કોઈપણ ગ્રામ પંચાયતમાં જાહેર હેતુ માટે જે જમીન વપરાતી હોય તે જમીન પરના દબાણો દૂર કરવા માટેની ફરજ ગ્રામ પંચાયતની રહે છે। તે માટે ગુજરાત પંચાયત અધિનિયમ 94 2, 6 અને 7 પ્રમાણે ગ્રામ પંચાયતને પૂરતી સત્તા અને અધિકારો આપેલા છે। તેમ છતાં પણ ગ્રામ પંચાયત દબાણો દૂર કરવામાં નિષ્ક્રિય ગણાય તો ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 297 અને 1993 ના ધારા 253 ની નીચે એવી પંચાયતને સુપરસીડ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ વિકાસ કમિશનરને દરખાસ્ત કરી શકે છે। સુપરસીડ એટલે કે પંચાયતનું વિઘટન થાય, પંચાયતને બરખાસ્ત કરવામાં આવે, સરપંચ માટે ફરીથી ચૂંટણી કરવામાં આવે અને જો એવી પંચાયત દબાણો દૂર કરવા માટે નિષ્ક્રિય થાય તો જિલ્લા વિકાસ અધિકારી જે પણ ગ્રામ પંચાયત જેમાં દબાણો દૂર નથી થયા તેમાં જે પણ અધિકારી હોય, તલાટી કમ મંત્રી હોય કે રેવન્યુ તલાટી હોય, તેમની પર કડક કાર્યવાહીના પગલા જિલ્લા વિકાસ અધિકારી લઈ શકે છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।